સુતજી કહે છે 88,000 ઋષિઓને કલ્મશનો વિધ્વંસ કરનારી ભગવાન શિવની કથા, કલ્મશને કાપનારા ભગવાન શિવ સમાન આ સંસારમાં કોઈ દેવ નથી. યસ્ય સેવ પુરાણસ્ય કીર્તન શ્રવણાદ દ્વિજ ફલમ વક્તુ ન શક્નોતિ. ભગવાન શિવના નામનું, ભગવાન શિવની કથાનું, ભગવાન શિવની પુણ્ય સલીલા, શિવ પુરાણને શબ્દોથી પૂર્ણ રૂપે એના ફળને વર્ણવી શકાય એમ જ નથી. એ કથા શિવેનોપનિષદ સિંધુ મંથનો પાદિતા મુદા કુમારાર્પિતા તાંવે સુધા પીત્વા અમરો ભવે. બહુ સુંદર શબ્દ બોલ્યા સુતજી. સુતજીએ કીધું કે હું જે તમને હવે કથા કહેવા જઈ રહ્યો છું, જે આ પાપાચારમાંથી મુક્ત કરનારું ભગવાન શિવનું નામ અને શિવની ગાથા, પણ એ સ્વયં શિવે ઉપનિષદ રૂપી અર્ણવ, અર્ણવ એટલે સમુદ્ર, ઉપનિષદ રૂપી અર્ણવમાંથી મંથન કરી અને પોતે જ ગાય છે. અને પોતે ગાયને કોને સંભળાવી? કુમાર અર્પિતા તાંવે. કુમાર એટલે ભગવાન શિવના કુમાર, કાર્તિકેય કુમાર. સૌ પ્રથમ ભગવાન શંકરે પોતાના મુખેથી શિવ પુરાણ ગાયું છે અને આ સંસારમાં સૌથી પહેલું કુમારે એટલે કે કાર્તિકેય કુમારે આ કથા સાંભળી છે. ઈ કથા જે હું તમને કહેવા જઈ રહ્યો છું, મારા ગુરુદેવ પાસેથી મેં સાંભળી છે. તદેવ લક્ષ્ય સંખ્યાકમ, જે મહાદેવના મુખમાંથી નીકળી એ તો અગાધ અમાપ ચરિત્ર છે. પણ મારા ગુરુદેવે એને 1,00,000 શ્લોકમાં વિસ્તારથી લખી છે. શિવપુરાણ મૂળ 1,00,000 શ્લોકમાં હતું, પણ પછી સમયાંતરે, કાલાંતરે એ નાનું થતા થતા વ્યાસજીએ છેલ્લે એને પાછું 24,000 મંત્રોમાં ગ્રથિત કર્યું. પેલા 12 સંહિતા હતી, એ 12 સંહિતામાંથી 7 સંહિતા વાળું વ્યાસજીએ કર્યું છે. શૈવમ તત્ર ચતુર્થમ વે પુરાણમ સપ્ત સંહિતા. 7 સંહિતા બનાવી અને નિરૂપણ કર્યું. એના નામ વિદ્યેશમ તથા રૌદ્રમ વૈનાયક્યમ તથા ઉમા માત્ર રુદ્રેકાદશકમ કૈલાશ શતરુદ્રકમ કોટિ રુદ્ર સહસ્ત્રાદ્ય કોટિ રુદ્ર તથૈવચ વાયવીય ધર્મસજ્ઞો પુરાણામિતિ ભેદત. વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિ રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા, આ 7 સંહિતાથી શિવ પુરાણ આખું વ્યાસજીએ ગ્રથિત કર્યું છે. એ કથા જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું, વ્યાસજી એને 7 સોપાનમાં શૃણવતુ ઋષિયા સર્વે પુરાણામ વેદ સારજમ. હું કહેવા જઈ રહ્યો છું પુરાણ, પણ એને માત્ર તમે પુરાણ નહીં સમજતા, એ વેદનો સાર છે. પુરા કાલેન મહતા કલ્પે અતીત પુનઃ પુનઃ. હવે હું તમને એક ચરિત્ર કહું, સાવધાન થઈને સાંભળો. એક વખત કલ્પાંત થઈ ગયો, નવા કલ્પના, નવા શરૂઆતમાં બ્રહ્માજી મૃત્યુ પામ્યા, નવા બ્રહ્માજી જન્મ્યા. બ્રહ્માજીની આયુષ્ય 2 પરાર્ધ વર્ષની છે. 2 પરાર્ધ વર્ષ પૂરા થાય એટલે બ્રહ્માજીને પણ મરવું પડે. પરાર્ધ આપણું પૌરાણિક માપ છે. અત્યારના પેલા પ્રમાણે કહું તો 18 ડિજિટ બરાબર 1 પરાર્ધ થાય. 18 આંકડાની સંખ્યાને 1 પરાર્ધ કહેવાય. એકડો અને પછી 17 શૂન્ય, 17 મીંડા બરાબર 1 પરાર્ધ. ઘેરે જઈને ગણજો. અત્યારે કેલ્ક્યુલેટર તો કામ નથી કરતા, કોમ્પ્યુટરમાં થાય તો કેટલા થાય પણ મને કહેજો આવીને.